વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના 8મા પ્રશ્નની ચર્ચા કરવાની છે. પ્રશ્ન છે નીચે દર્શાવેલા પરિવર્તનોને પરિપૂર્ણ કરો. પહેલા આપણે આ ત્રણ પરિવર્તન સમજીએ. નાઇટ્રોબેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ, બેન્ઝીનમાંથી મેટાબ્રોમોફિનોલ અને બેન્ઝોઇક એસિડમાંથી એનિલીન. તો પહેલું પરિવર્તન શું આપ્યું છે આપણને? નંબર 1 શું છે? નાઇટ્રોબેન્ઝીન માંથી બેન્ઝોઇક એસિડ, નાઇટ્રોબેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ. ઓકે, હવે નાઇટ્રોબેન્ઝીન એટલે શું દોસ્તો? તો બેન્ઝીન ઉપર NO2 જેને આપણે કહીએ છીએ નાઇટ્રોબેન્ઝીન. આ નાઇટ્રોબેન્ઝીનનું તમે દોસ્તો શું કરશો? રિડક્શન કોના દ્વારા? SN/HCl દ્વારા. જો તમે રિડક્શન કરશો કેટલા હાઇડ્રોજન વડે? 3H2 વડે. તો આ બે ઓક્સિજન અહીંયાથી 4 હાઇડ્રોજન સાથે જઈ અને -2H2O કરશે અને નિપજમાં તમને મળશે બેન્ઝીન પર NH2 જેનું નામ છે દોસ્તો એનિલીન અથવા એનું બીજું નામ છે બેન્ઝેનામાઇન. ઓકે, હવે ત્યાર પછી એની પ્રક્રિયા કરવામાં આવે છે ડાયએજોટાઇઝેશન. ડાયએજોટાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે છે NaNO2 2HCl સાથે 273 થી 278 કેલ્વિન તાપમાન. હંમેશા ડાયએજોટાઇઝેશન નીચા તાપમાને જ પ્રક્રિયા કરવામાં આવે, કારણ કે ઊંચા તાપમાને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર અસ્થાયી હોય છે. તો આ જ્યારે પ્રક્રિયા થશે તો માઈનસ થશે NaCl, માઈનસ થશે 2H2O અને મળશે શું? તો બેન્ઝીન ઉપર N ટ્રિપલ બોન્ડ NCl, અહીંયા પ્લસ અહીંયા માઈનસ, અથવા ઘણા લોકો આમ પણ લખી શકે બેન્ઝીન ઉપર N2Cl. આવું લખો અથવા આવું લખો, બંને ચાલે. જેને આપણે કહીશું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર, જેને શોર્ટકટમાં કહીશું BDC. હવે આપણે બનાવવાનું શું છે દોસ્તો? બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ માટે હવે હું અહીંયા પ્રક્રિયા કરીશ સેન્ડમેયર પ્રક્રિયા. સેન્ડમેયર પ્રક્રિયા કરી Cu2Cl2 CN2 વત્તા KCl સાથે. Cu2Cl2 વત્તા KCl, ક્યુપ્રસ સાયનાઇડ વત્તા પોટેશિયમ સાયનાઇડ શું થશે? આ K અને Cl ભેગા થઈને કરશે -KCl, બે NN ભેગા થઈને કરશે -N2. આ Cl અહીંયા ઉપર બેસી જશે, મળશે બેન્ઝીન ઉપર Cl. એનું નામ છે દોસ્તો સાયનોબેન્ઝીન, અથવા બીજા શબ્દોમાં એને કહેવાય બેન્ઝીન નાઇટ્રાઇડ. હવે એની આગળ પ્રક્રિયા કરવામાં આવે છે જલ વિભાજન. આ જલ વિભાજન પ્રક્રિયા કોની હાજરીમાં કરવામાં આવે છે? મંદ H2SO4 2H2O પ્રક્રિયામાં ભાગ લેશે. આ નાઇટ્રોજન 3 નાઇટ્રોજન સાથે જઈ માઈનસ કરશે NH3 અને નિપજમાં મળશે શું? બેન્ઝીન પર C, આ બે ઓક્સિજન એટલે ડબલ O અને એક હાઇડ્રોજન બાકી રહે તે H અને કહેવામાં આવે છે બેન્ઝોઇક એસિડ. શું કહેવાય દોસ્તો? બેન્ઝોઇક એસિડ. ઇઝ ઇટ ક્લિયર? શું કર્યું? પહેલા રિડક્શન થી એનિલીન બનાવ્યું, એનિલીન ડાયએજોટાઇઝેશન પ્રક્રિયા કરીને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનાવ્યા, જેની સેન્ડમેયર પ્રક્રિયા કરી તો મને સાયનોબેન્ઝીન મળ્યું અને તેની જલ વિભાજન પ્રક્રિયા કરતા મને મળ્યું શું? બેન્ઝોઇક એસિડ. તો આ રીતે આપણે આ પ્રક્રિયાને બનાવી શકીએ છીએ. હવે આપણને પ્રક્રિયા નંબર 2 પૂછી છે. પ્રક્રિયા નંબર 2 શું છે? તો પ્રક્રિયા નંબર 2 છે બેન્ઝીનમાંથી મેટાબ્રોમોફિનોલ. તો બેન્ઝીનમાંથી મેટાબ્રોમોફિનોલ બનાવવાનો દોસ્તો 2 રીત છે. એક 11th સ્ટાન્ડર્ડમાં હતું કે આ બેન્ઝીન જે છે એનું સૌપ્રથમ તમે કરી નાખો સલ્ફોનેશન. આ બેન્ઝીનનું સલ્ફોનેશન કરશો કોના વડે? ધુમાયમાન H2SO4 વડે. SO3H+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન બનશે, માઈનસ થશે H2O. તો SO3H+ બેન્ઝીનના પહેલા સ્થાન પર આવી જશે, આપણને મળશે શું?
બેન્ઝીન સલ્ફોનિક એસિડ, જેને શોર્ટકટમાં આપણે કહીશું BSA. શું કહીશું? બેન્ઝીન સલ્ફોનિક એસિડ, BSA. હવે દોસ્તો મેટા સ્થાન પર આપણે બ્રોમિન જોઈએ છે, એટલે એની આગળ પ્રક્રિયા કરશું કઈ? બ્રોમિનેશન. આ બ્રોમિનેશન પ્રક્રિયા કરવામાં આવી Br2/FeBr3 ઉદ્દીપકની હાજરીમાં, તો શું થશે? Br ± HBr. હવે આ SO3H એ મેટા નિર્દેશક સમૂહ હોવાથી આવનાર નવો સમૂહ કયા સ્થાન પર જશે? મેટા સ્થાન પર. અને મેટા સ્થાન પર જઈને શું મળશે આપણને? તો SO3H અને અહીંયા Br, અને કહેવામાં આવે છે મેટા બ્રોમો BSA. BSA એટલે કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ, અને જેની પ્રક્રિયા કરવામાં આવે કોના વડે? ઘન NaOH વડે જો પીગલન કરવામાં આવે તો SO3H નું રૂપાંતરણ શેમાં થઈ જાય છે દોસ્તો? OH માં. અને નિકલ શું મળશે આપણને? અહીંયા OH આવી જશે, અહીંયા Br, અને કહીશું મેટા બ્રોમો ફિનોલ. શું કહીશું દોસ્તો? મેટા બ્રોમો ફિનોલ. ઓકે, આ બનાવવાની એક રીત અહીંયા પણ છે. શું કરીશું ફ્રેન્ડ્સ? તો સૌપ્રથમ આ બેન્ઝીનનું નાઇટ્રેશન કરો. નાઇટ્રેશન કોના વડે કરીશું? સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 વડે. કયો સમૂહ ઉત્પન્ન થશે? NO2+. એ અહીંયા જતો રહેશે બેન્ઝીનના પહેલા સ્થાન પર, જેને કહેવામાં આવે છે નાઇટ્રોબેન્ઝીન. હવે જેમ SO3H મેટા નિર્દેશક છે, તેઓ NO2 પણ કેવો નિર્દેશક છે દોસ્તો? મેટા નિર્દેશક. માટે હવે અહીં આગળ પ્રક્રિયા કરવામાં આવે છે કઈ? બ્રોમિનેશન. કોના વડે? Br2/FeBr3 ઉદ્દીપક. પાછો Br+ સમૂહ ઉત્પન્ન થશે, માઈનસ થશે HBr. આ Br કયા સ્થાન પર જશે દોસ્તો? ત્રીજા સ્થાન પર, કારણ કે NO2 પણ કેવો નિર્દેશક છે? મેટા નિર્દેશક. તો અહીંયા નિપજ મળશે આપણને શું? આ રીતે એનું નામ છે મેટા બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. મેટા બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. ઓકે, ત્યાર પછી અહીંયા હું કરીશ રિડક્શન. શું કરીશ? રિડક્શન કોના વડે? SN/HCl વડે. SN/HCl વડે રિડક્શન કરતા શું મળશે મને? તો જે NO2 સમૂહ છે 3H2 વડે પ્રક્રિયા થશે, માઈનસ થશે 2H2O. એટલે NO2 નું રૂપાંતરણ શેમાંથી થશે હવે ફ્રેન્ડ્સ? NH2 માં. અને અહીંયા મળશે મને શું? Br. આનું નામ થશે મેટા બ્રોમો એનિલીન. શું નામ થશે દોસ્તો? મેટા બ્રોમો એનિલીન. ઓકે, અને હવે આની પ્રક્રિયા કઈ કરવામાં આવે છે આગળ? તો ડાયએજોટાઇઝેશન. જ્યારે ડાયએજોટાઇઝેશન પ્રક્રિયા થાય કોના વડે થાય દોસ્તો? આપણે જાણીએ છીએ તે પ્રમાણે NaNO2 2HCl પ્રક્રિયા માટે તાપમાન રાખવું પડે 273 થી 278 કેલ્વિન. શું થશે? તો NH2 નું રૂપાંતરણ શેમાં થઈ જશે ફ્રેન્ડ્સ? તો બેન્ઝીન પર N2Cl, અહીંયા મળશે Br. આનું નામ થશે મેટા બ્રોમો BDC. BDC એટલે શું? બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ. અને આ મેટા બ્રોમો બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કોના વડે કરવાની? મંદ H2SO4. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે જલ વિભાજન. પ્રક્રિયા થાય H2O સાથે. શું થશે? તો અહીંયાથી એક HCl સાથે જઈને માઈનસ HCl થશે, બેને ભેગા થઈને માઈનસ N2 થશે, અને બાકી શું રહે દોસ્તો? અહીંયા OH જે ઉપર લાગી જશે, મળશે શું? મેટા બ્રોમો ફિનોલ. તો આ એની બીજી પ્રક્રિયાની રીત છે. તમે આમ પણ જઈ શકો 11 ની રીતે, આ 12 અને 11 ભેગું કરેલું છે આપણે. ઓકે, શું કર્યું? પહેલા સલ્ફોનેશન, પછી બ્રોમિનેશન, અને પછી પીગલન. જ્યારે અહીંયા પહેલા કર્યું નાઇટ્રેશન, પછી બ્રોમિનેશન કર્યું, બ્રોમિન ત્રીજા સ્થાન પર આવ્યો, પછી રિડક્શન કરતા આપણને મળ્યું એનિલીન મળ્યું, ડાયએજોટેશન કર્યું તો એનો બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મળ્યો, અને ત્યાર પછી એનું જળ વિભાજન કરતા શું થઈ ગયું? આપણને ફિનોલ મળી ગયો. ઓકે, તો આ રીતે તમારે આ સમીકરણ જોવાનું છે. હવે ત્રીજી પ્રક્રિયા કઈ છે દોસ્તો? તો પ્રક્રિયા નંબર 3 માં લખ્યું છે
બેન્ઝોઇક એસિડ માંથી એનિલિન, શેમાંથી? બેન્ઝોઇક એસિડ માંથી એનિલિન. તો બેન્ઝોઇક એસિડ નું સૂત્ર શું ફ્રેન્ડ્સ? તો બેન્ઝીન પર COOH, એને કહેવામાં આવે છે બેન્ઝોઇક એસિડ. આ બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા કોની સાથે કરવાની ફ્રેન્ડ્સ? એમોનિયા સાથે. તો આ એમોનિયા પહેલા આમાં ઉમેરી જશે, મળશે શું? બેન્ઝીન પર COOH4, એનું નામ છે એમોનિયમ બેન્ઝોએટ. શું નામ છે? આ પ્લસ ભાગ અને આ માઈનસ ભાગ. ઓકે, હવે તમે એને જેવું ગરમ કરશો થોડું, શું થશે? NH4 માંથી બે H જશે, અહીંયાથી એક O જશે, માઈનસ થશે શું? H2O, અને નિપજમાં મળશે શું? બેન્ઝીન પર CONH2. બેન્ઝીન પર CONH2 ને કહેવામાં આવે છે બેન્ઝામાઇડ. શું કહેવાય? બેન્ઝામાઇડ. અને આ બેન્ઝામાઇડની કેવી પ્રક્રિયા કરવાની દોસ્તો? હોફમાન બ્રોમેલાઇડ પ્રક્રિયા થશે કોને મળે? Br2 4NaOH અથવા Br2 તમે 4KOH પણ લઈ શકો છો. અહીંયાથી આ CO નીકળી જશે અને મળશે શું? બેન્ઝીન પર NH2, જેનું નામ છે એનિલિન. શું નામ છે? એનિલિન. અને બાય પ્રોડક્ટ શું મળશે? તો 2NaBr Na2CO3 2H2. જો આ બે Na બે Br સર પ્રક્રિયા એટલે બધા 2NaBr, બાકી બીજા બે Na રહ્યા, આ CO અને બીજા બે ઓક્સિજન લઈને શું બનાવ્યું? Na2CO3, અને ચાર હાઇડ્રોજન અને બે ઓક્સિજન બાકી રહ્યા એટલે મળ્યું 2H2O. આ એની ઉપપેદાશ છે અને મુખ્ય નિપજ શું મળી દોસ્તો? એનિલિન. તો આ તમારા પહેલા ત્રણ પરિવર્તન અને સમીકરણ થયા. હવે બાકીનાની આપણે દોસ્તો ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોથું, પાંચમું અને છઠ્ઠું પરિવર્તન કરવાનું છે. ચોથું પરિવર્તન શું છે? એનિલિન માંથી 2,4,6 ટ્રાઈ બ્રોમોફ્લોરોબેન્ઝીન. પાંચમું છે બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી 2-ફિનાઇલ ઇથેનેમાઇડ અને ક્લોરોબેન્ઝીન માંથી પેરાક્લોરોએનિલિન. ક્લોરોબેન્ઝીન માંથી શું છે? પેરાક્લોરો. તો આપણને પહેલા ચોથા નંબરનું સમીકરણ જે છે એના પર ધ્યાન રાખીએ. શું છે? તો એનિલિન માંથી શું કીધું છે આપણને? 2,4,6 ટ્રાઈ બ્રોમો ફ્લોરો બેન્ઝીન. એનિલિન માંથી શું કીધું છે? 2,4,6 ટ્રાઈ બ્રોમો ફ્લોરો બેન્ઝીન. તો દોસ્તો સૌપ્રથમ આપણે લઈશું શું? બેન્ઝીન પર NH2, જેને કહેવાય એનિલિન. હવે એનિલિન એ દોસ્તો ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે, માટે સૌપ્રથમ એનું કરવામાં આવશે બ્રોમિનેશન. આ બ્રોમિનેશન કરવાનું જલીય Br2 વડે. તો શું થશે? બ્રોમિન અહીંયા બીજા, ચોથા અને છઠ્ઠા સ્થાન પર દાખલ થશે અને મળશે -3HBr. અને ત્રણેય જગ્યાએ Br આવી જશે. કુલ બ્રોમિન આપણી પાસે હતા 6, 3 HBr સાથે ગયા અને 3 અહીંયા દાખલ થશે. મળશે શું આપણને? 2,4,6 ટ્રાઇબ્રોમોએનિલિન. શું મળશે ફ્રેન્ડ્સ? 2,4,6 ટ્રાઇબ્રોમોએનિલિન. TBA, ટ્રાઇબ્રોમોએનિલિન. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. હવે શું કરવાનું કીધું છે? તો આપણને ફ્લોરોબેન્ઝીન બનાવવાનું કીધું છે. શું દોસ્તો? ફ્લોરોબેન્ઝીન. તો હું પ્રક્રિયા કરીશ કઈ? ડાયએજોટાઇઝેશન. પણ આ ડાયએજોટાઇઝેશન પ્રક્રિયા થશે Na2 HBF4 સાથે 273 થી 278 કેલ્વિન તાપમાન. તો હવે અહીંયા આપણને મળશે શું? તો બેન્ઝીન પર N2BF4 આ માઈનસ અને અહીંયા પ્લસ, અને અહીંયા
બીજા ચોથા અને છઠ્ઠા સ્થાન પર Br ટૂંકમાં NH2 નું રૂપાંતરણ શું થઈ ગયું બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટમાં શેમાં બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ તો નું નામ થશે 2,4,6 ટ્રાઇબ્રોમો બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ અને જ્યારે હવે આપણે ગરમ કરીશું તો જેવું ગરમ કરીશું તેવું અહીંથી આ N2 નીકળી જશે એટલે માઈનસ થશે N2 અહીંથી નીકળી જશે માઈનસ Br3 બાકી રહ્યો ફ્લોરિન જે અહીંયા જોઈન્ટ થઈ જશે મળશે શું તો બેન્ઝીનના પહેલા સ્થાન પર F બીજા સ્થાન પર Br ચોથા પર Br અને છઠ્ઠા પર Br એનું નામ થશે 2,4,6 ટ્રાઇબ્રોમોફ્લોરોબેન્ઝીન 2,4,6 ટ્રાઇબ્રોમોફ્લોરોબેન્ઝીન આ રીતે આપણે આ પરિવર્તન કરી શકીએ પહેલા શું કર્યું દોસ્તો બ્રોમિનેશન તો મને 2 4 અને 6 સ્થાન પર વિસ્થાપન મળ્યું પછી એનું કર્યું ડાયહાઇડ્રોજનેશન પણ HCl ની જગ્યાએ મેં વાપર્યું HBF4 તો મને મળ્યું બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ અને પછી એને જેવું ગરમ કર્યું એટલે N2 ને Br3 નીકળી ગયા અને નિપજ મળી 2,4,6 ટ્રાઇબ્રોમોફ્લોરોબેન્ઝીન ઓકે હવે પાંચમા નંબરનું પરિવર્તન આપ્યું છે કયું તો કીધું છે શું બેન્ઝાઇલ ક્લોરાઇડ સમાથી બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી 2-ફિનાઇલ ઇથેનેમાઇન બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી શું 2-ફિનાઇલ ઇથેનેમાઇન તો દોસ્તો બેન્ઝાઇલ ક્લોરાઇડ શું છે તો બેન્ઝીન પર CH2Cl આને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ આટલો ભાગ જે છે દોસ્તો બેન્ઝીન પર CH2 એને કહેવાય બેન્ઝાઇલ હવે એનું શું કરીશું આપણે ફ્રેન્ડ્સ તો આપણે અહીંયા પ્રક્રિયા કરશું કોની સાથે આલ્કોહોલિક KCN સાથે તો K ને Cl જઈને માઈનસ કરશે KCl અહીંયા Cl જોઈન્ટ થશે મળશે બેન્ઝીન પર શું CH2C ટ્રિપલ બોન્ડ N તેનું નામ થશે શું બેન્ઝાઇલ સાયનાઇડ શું થશે બેન્ઝાઇલ સાયનાઇડ કેમ કે આટલો ભાગ જે છે તમારો કયો બેન્ઝાઇલ અને Cl ને કહેવાય સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ બંને કહી શકાય અને હવે આગળ પ્રક્રિયા કઈ કરવાની તો મારે ઇથેનેમાઇન જોઈએ છે એટલે હું અહીંયા પ્રક્રિયા કરીશ રિડક્શન કોના વડે રિડક્શન કરવાનું દોસ્તો LiAlH4 વડે રિડક્શન કેટલા H2 2H2 બે હાઇડ્રોજન ત્રિબંધ તૂટીને થઈ જશે એક બંધ તો મળશે શું બેન્ઝીન પર CH2 CH2 NH2 શું મળશે બેન્ઝીન પર CH2 CH2 NH2 નંબર આપો પહેલું ને આ બીજું તેનું નામ થાય 2-ફિનાઇલ ઇથેનેમાઇન શું નામ થાય 2-ફિનાઇલ ઇથેનેમાઇન ઇઝ ઇટ ક્લિયર શું કર્યું પહેલા આલ્કોહોલિક KCN એટલે Cl ની જગ્યાએ Cn આવી ગયો અને એનું રિડક્શન કરતા આપણને શું મળ્યું CH2 NH2 ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ ઓકે અને છેલ્લા નંબરની પ્રક્રિયા કઈ આપી છે આપણને છઠ્ઠી તો છઠ્ઠી પ્રક્રિયા આપી છે શું ક્લોરોબેન્ઝીન માંથી શું કીધું છે પેરાક્લોરો એનિલિન સમાથી ક્લોરોબેન્ઝીન માંથી પેરાક્લોરો એનિલિન તો દોસ્તો ક્લોરોબેન્ઝીન નું બંધારણીય સૂત્ર શું છે બેન્ઝીન પર Cl અને બનાવવાનું શું કીધું પેરાક્લોરો એનિલિન શું કીધું ક્લોરોબેન્ઝીન માંથી શું કીધું છે પેરાક્લોરો એનિલિન ઓકે તો આ Cl છે દોસ્તો એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે માટે સૌપ્રથમ પહેલા સ્ટેપમાં કરવામાં આવે છે નાઇટ્રેશન કોના વડે સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4
કયો સમૂહ ઉત્પન્ન થશે દોસ્તો NO2 પ્લસ માઈનસ શું થશે H2O આપણને પેરા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન આ મુખ્ય નિપજ મળશે અને હવે એનું શું કરવામાં આવે છે તો NO2 માંથી NH2 લઈ જવું છે તો અહીંયા પ્રક્રિયા કરવામાં આવે છે કઈ રિડક્શન શું કરવામાં આવે છે કોના વડે SN/HCl એટલે H2 3H2 તો શું થશે બે હાઇડ્રોજન બે ઓક્સિજન સાથે જઈને માઈનસ શું થશે 2H2O અને એક H2 અહીંયા ઉમેરી જશે આપણને શું મળશે તો પેરા ક્લોરો એનિલીન શું મળશે પેરા ક્લોરો એનિલીન જ્યારે અણુ નામ લખશું પેરા ક્લોરો નાઇટ્રોબેન્ઝીન Is that clear friends? તો પહેલા શું કર્યું નાઇટ્રેશન NO2 બે સ્થાન પર જતો રહ્યો પહેલા સ્થાન પર હંમેશા પેરા નિપજ મુખ્ય મળે છે અને પછી એનું રિડક્શન કર્યું તો NO2 નું રૂપાંતરણ શેમાં થઈ ગયું દોસ્તો NH2 માં તો આ રીતે આપણે બાકીના ત્રણ પરિવર્તન કર્યા હવે છેલ્લા ત્રણ પરિવર્તનની ચર્ચા કરીશું ફ્રેન્ડ્સ આ લખી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 7 8 અને 9 છેલ્લા ત્રણ પ્રશ્નોની ચર્ચા કરવાની છે સાતમો પ્રશ્ન કયો છે પ્રશ્ન નંબર 7 તો સાતમા પ્રશ્નમાં આપણને કીધું છે શું એનિલીન માંથી પેરા બ્રોમો એનિલીન માંથી શું દોસ્તો પેરા બ્રોમો એનિલીન તો દોસ્તો અહીં આ જે એનિલીન જે છે NH2 એમાંથી મારે બનાવવાનું છે પેરા બ્રોમો એનિલીન શું બનાવવાનું છે પેરા બ્રોમો એનિલીન તો કોઈ એવું કહે કે સર આ એનિલીનનું આપણે ડાયરેક્ટ બ્રોમિનેશન કરી નાખીએ તો શું થાય ડાયરેક્ટ બ્રોમિનેશન નથી થતું જો સીધું બ્રોમિનેશન કરો તો તમને 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલીન મળે છે અને આપણે ફક્ત નિપજ કઈ જોઈએ છે પેરા સ્થાન પર માટે સૌપ્રથમ આ એનિલીનનું કરવામાં આવે છે એસિટિલેશન આ એસિટિલેશન કરવામાં આવે છે CH3COCl વડે જેને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ અથવા એસિટિક એનહાઇડ્રાઇડ બંને વડે થઈ શકે આ H અને Cl નીકળીને માઈનસ શું થશે દોસ્તો HCl જો એસિટિક એનહાઇડ્રાઇડ લો તો અહીંયા માઈનસ એસિટિક એસિડ થશે તો અહીંયા શું થશે આપણને મિત્રો મળશે શું તો બેન્ઝીનના પહેલા સ્થાન પર NHCOCH3 જેનું નામ છે એસિટેનિલાઇડ શું નામ છે દોસ્તો એસિટેનિલાઇડ ઓકે આ એસિટેનિલાઇડ નું હવે કરો તમે બ્રોમિનેશન એસિટેનિલાઇડ શું કરો દોસ્તો ની પ્રક્રિયાનું નામ છે બ્રોમિનેશન આ બ્રોમિનેશન કરવાનું કોના વડે Br2 એસિટિક એસિડ વડે તો હવે જે Br+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન ઉત્પન્ન થશે એ ફક્ત પેરા સ્થાન પર જશે અને અહીંયાથી એક H બાકીના Br સાથે જઈ અને માઈનસ કરશે HBr નિપજ શું મળશે તો બેન્ઝીનના પહેલા સ્થાન પર NHCOCH3 અને પેરા સ્થાન પર Br તેનું નામ થશે શું દોસ્તો પેરા બ્રોમો એસિટેનિલાઇડ અને આ પેરા બ્રોમો એસિટેનિલાઇડ નું તમે જલ વિભાજન કરો મંદ H2SO4 ની હાજરીમાં કોના વડે કરવાનું H2O વડે H2O નો દોસ્તો બે ભાગ પડી જાય કયા H+ અને એમાં આટલો ભાગ છે એસિટાઇલ ભાગ એ OH સાથે જઈને શું કરશે -Cl3COOH અને આ H NH સાથે જોડીને શું મળશે આપણને NH2 નિપજ શું મળશે પેરા બ્રોમો એનિલીન નિપજ શું મળશે પેરા બ્રોમો એનિલીન તો સૌપ્રથમ પહેલા શું કર્યું ફ્રેન્ડ્સ આપણે એસિટિલેશન આપણને મળ્યું એસિટેનિલાઇડ પછી બ્રોમિનેશન કર્યું એસિટિક એસિડની હાજરીમાં એટલે બ્રોમિન પેરા સ્થાન પર ગયો અને પછી એનું જલ વિભાજન કર્યું એસિટાઇલ સમૂહ દૂર થઈ અને NH2 સમૂહ મળ્યો આ રીતે આપણે આ પરિવર્તન કરી શકીએ છીએ દોસ્તો હવે પ્રશ્ન નંબર આપ્યો છે કયો
આઠમો પ્રશ્ન શું કીધું છે? બેન્ઝેમાઇડ માંથી ટોલ્યુઇન. દોસ્તો ટોલ્યુઇન એટલે આપણને ખબર હોય છે બેન્ઝીન પર CH3 અને બેન્ઝેમાઇડ એટલે ખબર હોય છે બેન્ઝીન પર CONH2. તો આ બનશે કેવી રીતે દોસ્તો? તો સૌપ્રથમ આ બેન્ઝેમાઇડ જે છે આને કહેવાય બેન્ઝેમાઇડ, બરાબર? બેન્ઝેમાઇડ માંથી મારે ટોલ્યુઇન બનાવવું છે. ટોલ્યુઇન એટલે કહેવાય બેન્ઝીન પર CH3 અને ટોલ્યુઇન બનાવવા માટે મારી પાસે બેન્ઝીન હોવું જરૂરી છે. તો સૌપ્રથમ બેન્ઝેમાઇડ ની કઈ પ્રક્રિયા કરશું? તો દોસ્તો એને કહેવામાં આવે છે હોફમાન પ્રક્રિયા. Br2 4NaOH માઈનસ થશે 2NaBr માઈનસ થશે Na2CO3 માઈનસ થશે 2H2O. શું થશે ફ્રેન્ડ્સ? તો અહીંયાથી આ CO નીકળી જશે અને NH2 અહીંયા મળી જશે. આપણને મળશે શું? બેન્ઝીન પર NH2 જેનું નામ શું છે દોસ્તો? એનિલીન. શું નામ છે? એનિલીન. હવે એનિલીન માંથી બેન્ઝીન બનાવતા આપણને આવડે છે. આની કઈ પ્રક્રિયા કરશું આગળ? તો પ્રક્રિયાનું નામ છે ડાયહેડ્રોટાઇઝેશન. શું નામ છે? ડાયહેડ્રોટાઇઝેશન. આ પ્રક્રિયા કરવામાં કોની સાથે આવે છે? Na2 2HCl. તાપમાન કેટલું? 273 થી 278 કેલ્વિન. નિપજમાં શું મળશે? -NaCl -2H2O અને મળશે શું આપણને? બેન્ઝીન પર બોલો N ટ્રિપલ બોન્ડ NCl પ્લસ માઈનસ એને કહેવામાં આવે છે BDC. દોસ્તો BDC એટલે શું? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. ઓકે, હવે આ BDC ની પ્રક્રિયા હું કરીશ કોની સાથે? તો H3PO2/Cu જેને રિડક્શન કહેવામાં આવે છે. શું? આ બે નાઇટ્રોજન જશે N2 ફોર્મમાં, રિડક્શન કરવાનું હાઇડ્રોજન સાથે એક H ને Cl જશે માઈનસ HCl અને નિપજમાં શું મળશે દોસ્તો? મને અહીંયા બેન્ઝીન. શું મળશે? અને આ બેન્ઝીન ની આગળ પ્રક્રિયા કઈ કરીશું દોસ્તો? બોલો. તો Cl3Cl વડે નિર્જળ AlCl3. આ પ્રક્રિયાનું નામ છે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા. આ પ્રક્રિયા 353 કેલ્વિન તાપમાને થાય છે. કેમ? કે બેન્ઝીનનો ઉત્કલન બિંદુ 353 કેલ્વિન છે. માટે અહીંયા શું ઉત્પન્ન થશે? CH3+ જે બેન્ઝીનના પહેલા સ્થાન પર દાખલ થશે અને આપણને આપશે ટોલ્યુઇન. આ ટોલ્યુઇનનું IUPAC નામ છે મિથાઇલ બેન્ઝીન. શું નામ છે ફ્રેન્ડ્સ? મિથાઇલ બેન્ઝીન. ઇઝ ઇટ ક્લિયર? અને હવે એના પછી મને નવમો પ્રશ્ન પૂછ્યો છે. કયો? તો પ્રશ્ન નંબર 9 છે શું એનિલીન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. શેમાંથી દોસ્તો? એનિલીન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. તો દોસ્તો જો આ પ્રશ્ન સમજવા માટે આ આઠમો પ્રશ્ન આપણને બહુ કામ લાગશે. આ એનિલીન છે. બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બંધારણીય સૂત્ર શું થાય? બેન્ઝીન પર CH2OH. શું થાય? બેન્ઝીન પર CH2OH. ઓકે, તો આ એનિલીન લીધું. જોતા રહેજો. એનિલીન માંથી શું બનાવ્યું? BDC ડાયહાઇડ્રેશન. એનું રિડક્શન કર્યું, બેન્ઝીન મળ્યું. એનું ફિડલ પ્રક્રિયા કરી શું મળ્યું? ટોલ્યુઇન. હવે આ ટોલ્યુઇન માંથી આપણે આગળ પ્રક્રિયા કરીશું. કોના વડે? Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા 384 કેલ્વિન તાપમાન જેને કહેવામાં આવે છે મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન. શું કહેવાય? મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન. તો હવે Cl કયા સ્થાન પર દાખલ થશે? તો અહીંયા CH2Cl. Cl3 માંથી શું કરશે? એક H ને કાઢશે. આ Cl સાથે જશે માઈનસ શું થશે? અહીંયા HCl અને Cl બીજો અહીંયા આવી જશે. આનું નામ શું થશે દોસ્તો? બેન્ઝાઇલ ક્લોરાઇડ. શું થશે?
અને આ બેન્ઝાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા હું કોની સાથે કરીશ તો જલીય KOH શું તો K અને Cl ભેગા થઈને થશે -KCl અને OHCl ની જગ્યાએ આવી જશે આપણને મળશે શું બેન્ઝાઇલ આલ્કોહોલ જેનું IUPAC નામ છે ફિનાઇલ મિથેનોલ શું નામ છે ફિનાઇલ મિથેનોલ ઓકે ફ્રેન્ડ્સ તો જો નવું પરિવર્તન બનાવવા માટે એનિલિનમાંથી આટલો ભાગ તો કોમન અને અહીંથી આપણે આગળ વધ્યા ઓકે તો આ રીતે દોસ્તો તમે આ પરિવર્તન બનાવી શકો છો વ્યવસ્થિત ધ્યાન રાખીને લખજો થેન્ક યુ વેરી મચ